हेलो विद्यार्थी मित्रों, ધોરણ 11 સાયન્સ મેથ્સ। હવે આજથી આપણે ભણવાનું ચાલુ કરીએ છીએ। સાયન્સની અંદર હંમેશા તમે જે વસ્તુ ભણો તે રોજ તૈયાર કરી નાખવાની, એ હેબિટ પાડી દેવાની, તો તમને બહુ જ ફાયદો થશે, ખૂબ ફાયદો થશે। 10મામાં જે પણ રિઝલ્ટ હોય એ ભૂલી જાઓ। હવે નવા સેટથી આપણે ચાલુ કરવાનું, એ બધી જ વસ્તુ તમને શીખવાડવામાં આવશે, બરાબર। હવે હું સુનિલ ભાવસાર। આજે આપણે મેથેમેટિક્સમાં આપણે ઓલરેડી મેં તમને એક ઇન્ટ્રોડક્શન લેક્ચર આપી દીધું, થોડુંક કંટાળાજનક હશે, આખી બુકની સમજ હતી, કદાચ અમુક વસ્તુ તમને સમજાવી પણ હશે ને નહીં પણ સમજાવી હોય, ડોન્ટ વરી, ચિંતા ના કરો, બધી વસ્તુ ફરી કહેવામાં આવશે, બરાબર। હવે આજે આપણે એક નવું ચેપ્ટર જે છે એ સુરેખ અસમતા, બરાબર। હવે તમને આ ચેપ્ટર શા માટે સૌથી પહેલું ચાલુ કર્યું? કારણ કે આ છે ને, આ ચેપ્ટર એ ગણિતનો બેઝ છે, ટૂલ્સ કહેવાય, ટૂલ્સ। જેમ પેલા મિસ્ત્રી કામ કરવાવાળા હોય કે કડિયા કામ કરવાવાળા હોય, તેમની પાસે જેમ હથિયારો જેટલા પાવરફુલ એટલું વધારે સારી રીતે કામ કરી શકે, એ રીતે આ ચેપ્ટર એવું જ છે, હથિયાર સ્વરૂપે ઉપયોગ કરવાનો। લગભગ બધા ચેપ્ટરની અંદર આ ચેપ્ટરનો તમારો ઉપયોગ આવ્યા કરશે, એટલા માટે આ ચેપ્ટર મેં સૌથી પહેલાં ચાલુ કર્યું, વચ્ચેથી આખું ચેપ્ટર ઉપાડ્યું, બરાબર। સુરેખ અસમતા, તો આપણે એને આગળ વધીએ। સુરેખ, હવે આને ઇંગ્લિશમાં તમારે કેવું હોય, સુરેખને લિનિયર કહેવાય, અને અસમતા ઇનઇક્વાલિટી કહેવાય। તો આ એનો ઇંગ્લિશ મીડિયમ છે। હવે સુરેખ વિશે તમે જાણો, સૌથી પહેલાં આપણે કે આનો શબ્દ સમજો। આપણે વાત કરીએ સુરેખ, સુરેખનો મતલબ થાય સીધી રેખા। આનો મતલબ શું થાય? સીધી રેખા। આપણે તેનો મિનિંગ કાઢવો હોય કે એવું કહેવાય કે સીધી રેખા। આપણે તમને કહે કે રેખા દોરો, તો તમે આવી રીતે રેખા દોરો, અને આ રેખા દોરો। જો બંને બાજુ એરો ના કરીએ તો શું કહેવાય? રેખાખંડ કહેવાય। એટલે એ રેખાનો ખંડ, ખંડ મતલબ કે ભાગ છે, ટુકડો છે। આપણી પાસે આ રેખા છે। હવે તમને કહેવામાં આવે કે ગણિતની ભાષાની અંદર તમે કહે કે રેખા લખો, બરાબર? તો રેખા તો ગણિતની ભાષા, તો ગુજરાતીમાં લખ્યું, આપણે પોતાની ભાષામાં લખ્યું, રેખા શબ્દ લખ્યો, બરાબર? ગણિતની ભાષામાં તમને કહેવામાં આવે તો જે રેખા જે છે, રેખા આપણે એને સુરેખા બોલીશું, બરાબર? નું સમીકરણ, તો સમીકરણ જે છે હંમેશા ax by plus c બરાબર 0, તમને ખ્યાલ હશે, આ તમે જાણો છો, ax plus b। તો આનો મતલબ શું થાય? આવું લખવાનો મતલબ કે રેખાનું સમીકરણ છે, આ રેખા દર્શાવે x અને y ની અલગ અલગ કિંમત હોય, તો આની અંદર જ્યાં x અને y આ બંને જે છે જેને ચલ પદ કહેવાય, ચલ પદ એટલે જેની કિંમત, ઇંગ્લિશમાં વેરિયેબલ બોલાય, જેની કિંમત વારંવાર બદલાય, જેની કિંમત બદલી શકીએ, અલગ અલગ, x ની કિંમત અલગ, y ની કિંમત અલગ, એમ અલગ અલગ કિંમત એક બિંદુ મેળવો તમે, અને એક બિંદુ મેળવો, એ બિંદુ તમે આલેખ ઉપર મૂકો અને તમે એનો ગ્રાફ બનાવો આલેખ, તો હંમેશા સીધી રેખા તમને મળશે, માટે અને સુરેખા કહેવામાં આવે છે, રેખાનું સમીકરણ। એ આપણા ચલ પદ છે, જ્યાં તેમજ એબીસી જે છે, એ બી અને સી એ આપણા માટે અચળ પદ છે, અચળ પદ મતલબ કે અચળનો મતલબ શું થઈ જાય? ફિક્સ। એક વખત જે સમીકરણ બની ગયું એમાં એની કિંમત ફિક્સ થઈ જાય। દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું તો 2x 3y + 5 = 0। તમે એની સાથે કમ્પેર કરો તો એની કિંમત 2, y ની સાથે જોડાયેલો એટલે 2 કહેવાય, 3, અને જે છેલ્લું પદ અચળ c 0। આ ફિક્સ અચળ સમીકરણમાં આ 2, 3 અને 5 આ ફિક્સ થઈ ગયા અચળ, એ બદલાય નહીં। x અને y ની કિંમત તમે સતત બદલ્યા કરો, બરાબર? માટે જેની કિંમત સતત બદલાય એ ચલ પદ, બરાબર? હવે આ મૂળ વાત થઈ સુરેખની વાત। તો આની અંદર આ ચેપ્ટરની અંદર
સુરેખ અસમતા. બરાબર. હવે અસમતાનો અર્થ આપણે સમજવો. અસમતા તો અસમતાને સમજવા માટે સૌથી પહેલાં આપણે એક વસ્તુ હું લઈ લઉં છું કે જો એ અને બી એ બે ભિન્ન બે વાસ્તવિક કિંમતો છે. આ બે વાસ્તવિક કિંમત આપણી પાસે. તો બંને વાસ્તવિક કિંમતો વચ્ચેનો મારે કંઈક સંબંધ કરવો છે. કિંમતો છે તો એ અને બી વચ્ચેનો સંબંધ. આ વચ્ચેનો સંબંધ આપણે એવું વિચારી શકીએ કે બંને કિંમત છે. કિંમત વચ્ચે શું સંબંધ હોય? શું સંબંધ હોઈ શકે બંને કિંમત વચ્ચેનો? તમે એવું કહી શકો કે બંને કિંમત વચ્ચે મારી પાસે આ બે સંબંધો હોઈ શકે. એવું કહી શકાય સંબંધ નંબર આ એક બે સંબંધ હોઈ શકે. અહીંયા આગળ આ બંને કિંમત સમાન હોય. કઈ કિંમત હોય? બંને સમાન. તો અહીંયા આગળ આ સમાનતાનો સંબંધ. બીજા નંબરનો છે સમાન ન હોય તો એ નોટ ઇક્વલ ટુ બી તો અસમાન. અસમાન આ બંને બરાબર સમાન હોય. આ બંને સમાન હોય. બંને સમાન ન હોય તો અહીં આગળ તમારી પાસે બીજા બે સંબંધ આવી ગયા. બરાબર. હું એવું કહી શકું કે એ કિંમત જે છે એ કદી કરતાં મોટી હોય તો ગ્રેટરની નિશાની. હવે તમે નાનપણમાં શીખેલા છો. અથવા તો એવું પણ હોઈ શકે કે એ લેસ બી હોય. એ બી કરતાં મોટા હોય કા એ બી કરતાં નાના હોય. આ જે સંબંધ મળે આપણને આ બે સંબંધ આ જે સંબંધ મળે એને શું કહેવામાં? અસમતા. અસમતાનો મતલબ બંને સમાન ન હોય તેવું. અસમતાની અંદર બે નિશાની ગ્રેટર ધેન કા લેસ ધેન. તો આ જે છે તમે હવે તમને ખબર પડી કે આ જે છે આ નિશાની એ આપણા માટે સમતા છે. અને જ્યારે કા લેસ ધેન હોય કા ગ્રેટર ધેન કે ગ્રેટર ધેન. બરાબર. તો આ જે નિશાની છે એને શું કહેવામાં આવે છે? અસમતા. આપણા માટે અસમતાનો શબ્દ છે. આપણા ચેપ્ટરની અંદર સુરેખ એટલે આ સમીકરણ હવે એમાં અસમતા. તો અસમતાની અંદર હું અહીંયા કરતા ગ્રેટર ધેન કરી દઉં અથવા તો હું અહીંયા લેસ ધેન કરી દઉં. ઓકે. તો આ આપણો વસ્તુ સમતા વિશે તમે ભણેલા છો. સમીકરણ તમે લોટની રીત શીખી ગયા. બે સમીકરણનો ઉકેલ શોધવા માટેની ક્રેમરની રીત શીખી ગયા. આદેશની રીત શીખી ગયા. બરાબર ને? ઓકે. તો એ પ્રમાણે આપણે હવે આ ચેપ્ટરની અંદર બરાબર વિશે તમે ભણી ગયા. સમતા વિશેના સાધનો તમે શીખી ગયા. આપણા આ ચેપ્ટરની અંદર બહુ બધી જગ્યાએ તમારા મેથ્સની અંદર ઉપયોગ થશે. એટલા માટે આપણે આ ચેપ્ટરનો સૌથી પહેલાં ઉપયોગ કર્યો છે અસમતાવાળો છે. આ નિશાનીનો ઉપયોગ કઈ રીતે કરી શકાય. બરાબર. હવે એના વિશે આપણે થોડી વધારે માહિતી મેળવીશું. બરાબર. હવે કેટલાક એના નિયમો છે. હવે આપણે એને સમજવા માટે પ્રયત્ન કરીએ. જો સાદુરૂપ માટેના નિયમો મેં તમને કીધેલું કે ભાઈ મેથ્સની અંદર હંમેશા જે વસ્તુ એક વખત ભણો તેને સદાયની માટે આપણને યાદ રહે એવો પ્રયત્ન કરવાનો. કારણ કે સાદુરૂપની અંદર ગમે ત્યારે આપણી પાસે એ પદ આવી જાય સાદુરૂપ આપવા માટે આપણને નક્કી હોતું નથી. ગમે ત્યારે આપણે એનો ઉપયોગ કરવાનો હોય છે. બરાબર. તો સૌથી પહેલાં આ કેટલાક અસમતા માટેના કેટલાક નિયમો પણ છે અથવા આપણે એને પરિણામ કહીશું. પરિણામ કેટલાક પરિણામો છે. એમાં પરિણામ નંબર 1 અમુક સિમ્પલ જો અહીંયા એવું લખવામાં આવે કોઈ એક સંખ્યા એ તમને કહેવામાં આવે ગ્રેટર ધેન. તો આનો મતલબ શું થાય? તો
એ ધન સંખ્યા કહેવાય. કેવી સંખ્યા કહેવાય એને? ધન સંખ્યા. જો 0 કરતા મોટા એટલે ધન સંખ્યા. આ સિમ્બોલ. હવે આવું શબ્દમાં લખવા નહીં આવે, બાજુમાં સૂચના તો ના આપ્યો નહીં. એ એટલે 0 મતલબ આપણે ધન સંખ્યા વિચારવાનું કે ધન છે. એ જ રીતે બીજું, જો a લેસ ધેન 0 તો એ ઋણ સંખ્યા છે. ઋણ સંખ્યા કહેવાય. સૌથી પહેલા યાદ રાખવાનું, આનો મતલબ ગ્રેટર ધેન મતલબ કે ધન સંખ્યા, લેસ ધેન 0 કરતા નાના મતલબ કે હંમેશા એ આપણા માટે એવી સંખ્યા કહેવાય એ ઋણ સંખ્યા. એક વખત જોતા જાઓ, મગજ ધ્યાનથી જુઓ, યાદ રાખવાની કોશિશ કરો. યાદ રહી જાય એવું જ છે બધું, નવું નથી તમારા માટે કંઈ. હવે નંબર 3, સૌથી પહેલાં તમે લઈ લો કે ભાઈ જો કોઈ એક સંખ્યા c છે એ ગ્રેટર ધેન 0. આનો મતલબ શું થઈ ગયો કે ધન સંખ્યા થઈ ગઈ. તેમજ હું લઉં એ ગ્રેટર ધેન b છે. એ b કરતાં કેવી સંખ્યા છે? મોટી. હવે આ સંખ્યા જે છે એ હું બંનેમાં ઉમેરો અથવા તો બંનેમાંથી શું કરો? બાદબાકી કરો તો અસમતાની નિશાની બદલાતી નથી. બરાબર? તો હું 2 પરિણામ લખીશ કે આમાંથી 2 પરિણામ સાથે આપણે લખતા જઈશું. 2 પરિણામ. સૌથી પહેલાં તો a, એની અંદર પણ c ઉમેરી દઈએ. b, એની અંદર પણ c ઉમેરી દઈએ. તો આન્સરમાં કોઈ જ ફેરફાર થતો નથી. એ જ પ્રમાણે અહીં આગળ હું બંનેમાંથી કોઈ ચોક્કસ સંખ્યા બાદ કરું, બાદબાકી કરીએ તો પણ એની અસમતા, જો અહીંયા જે નિશાની હતી એ અસમતા મતલબ ગ્રેટર ધેન અથવા લેસ ધેન, અસમતા ઉપર નિશાન એટલે ગ્રેટર ધેન લેસ ધેન હોય તો એના જવાબમાં કોઈ ચોક્કસ સંખ્યા, જો ધન સંખ્યા અને કોઈ ચોક્કસ ધન સંખ્યા બંનેમાં ઉમેરવામાં આવે, શું કરવામાં આવે? એને બાદ કરવામાં આવે તો એના આન્સરમાં કોઈ જ ફેરફાર થતો નથી. સમજવા માટે દાખલા તરીકે આપણને ખબર છે, ચાલો 5 જે છે એ હંમેશા 2 કરતાં કહેવાય છે મોટા છે. જો હું બંનેમાં 3 ઉમેરું, આની અંદર પણ 3 ઉમેરું, આમાં પણ 3 ઉમેરું, તો બંનેમાં ચોક્કસ સંખ્યા c લઈ આપણે ઉમેરી દીધા. બરાબર? તો તમે જો આનો જવાબ કેટલો હોય મનમાં ગણી શકો? 5. તો આ જે જવાબ છે અસમતામાં કોઈ ફેરફાર થતો નથી. 8 આપણને ખબર જ છે હંમેશા 5 કરતાં કહેવાય છે મોટા છે. એ જ પ્રમાણે જો ફરીથી હું કે ભાઈ આ તો મારી પાસે હતા બરાબર 5, એમાંથી હું 3 બાદ કરવાનું. એ પ્રમાણે 2, એમાંથી પણ 3 બાદ કરવાનું. બરાબર? તો મેં તો અસમતા મૂકી દીધી. તો મને ખ્યાલ જ છે કે આપણે પરિણામ પણ ભણી ગયા કે જે ચોક્કસ સંખ્યા બાદ કરવામાં આવે તો અસમતાની નિશાની બદલાતી નથી. તો અહીં તમે જોઈ શકો બાદબાકીમાં કે 2, અહીંયા ગાડી માઇનસ આપણને ખબર છે 2 માઇનસ 1 કરતાં હંમેશા કેવા હોય? મોટા જ હોય. એટલે કે નિશાની ઉદાહરણ થઈ. ક્લિયર? હવે એ જ પ્રમાણે આપણે આ ચોથો નિયમ ભણશું. નિયમ નંબર 4. નિયમ નંબર 4 ફરીથી જો હવે અહીંયા c લેસ ધેન 0. શું મતલબ આનો? ઋણ સંખ્યા. અને ફરીથી આપણે ગુણાકાર માટે ગ્રેટર ધેન લખીશું. અને એ ગ્રેટર ધેન અહીંયા લખવાનું ફરી પાછું 2 ભાગ કરી દઉં. એ જ પ્રમાણે હું આ ચોક્કસ સંખ્યા જે c ધન સંખ્યા છે એ આપણા અંદર હું ગુણાકારની ક્રિયા કરું. એની સાથે c, બીની સાથે c, તો આન્સરમાં
કોઈ જ ફેરફાર થતો નથી. એ પ્રમાણે જો ભાગાકારની ક્રિયા કરવામાં a ભાગ્યા c b ભાગ્યા c તો અહીં આગળ અસમતાની નિશાનીમાં કોઈ જ ફેરફાર થતો નથી. એનો મતલબ શું થઈ ગયો? આનો મતલબ આપણે તમને જોયું કે જો કોઈ ધન સંખ્યા ઉમેરવામાં આવે બંને બાજુ, કે બાદબાકી કરવામાં આવે, કે ગુણાકાર કરવામાં આવે, કે ભાગાકાર કરવામાં આવે, 4 ક્રિયાઓ છે ગણિતની, 4 સિવાય પ્રતિક્રિયા નથી, 5મી. બરાબર? તો અસમતાની નિશાનીમાં કોઈ જ ફેરફાર થતો નથી. હવે આ જ વસ્તુ એક ખાસ અગત્યની છે, ખાસ યાદ રાખવાની વસ્તુ છે. જો ફેરફાર થતો નથી તો બરાબર છે 5. જો c <0 અને આ જ રીતે a લેસ ધેન છે. મતલબ શું થઈ ગયો? મતલબ શું? c એવી સંખ્યા થઈ ગઈ, ઋણ સંખ્યા. અગત્યનું ખાસ નિયમ જે તમને ભૂલ કરાવે છે, આપણે કોઈ ભૂલ નથી કરવાની, બરાબર એને યાદ કરવાનું છે. જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરવાનો. ઋણ સંખ્યાનો બંને વડે ગુણાકાર તો a c b c. એ પ્રમાણે ભાગાકારની ક્રિયા કરો a ભાગ્યા c b ભાગ્યા c. ક્લિયર? તો હવે શું ખાસ અગત્યનું યાદ રાખવું? અગત્યનું મેં ખાસ કીધું તમને યાદ રાખવું. તો આ જે ગ્રેટર ધેન નિશાની હતી એ અસમતાની નિશાની જે છે અહીંયા ફેરફાર થઈ ગયા. ગ્રેટર ધેન હતા તો અહીંયા આ લેસ ધેન થઈ ગયા. એ પ્રમાણે અહીંયા પણ શું થશે? લેસ ધેન થઈ જશે. સમજાય છે બરાબર? ખાસ યાદ રાખો. ઉદાહરણ જોઈએ તો તમને વધારે ખબર પડશે. આગળ આપણને ખ્યાલ જ છે 5 જે છે એ હંમેશા 2 કરતા કેવા છે? મોટા છે. જો હું બંને બાજુ હોય -3 વડે ગુણાકાર કરું, બંને બાજુ -3 વડે ગુણ, તો જો ધ્યાન 5 એની સાથે પણ -3 નો ગુણાકાર, 2 એની સાથે પણ -3 નો ગુણાકાર. ત્યારથી તમે જો અહીંયા આન્સર એનું નિશાની નથી મૂકતો, માઇનસ પર પ્લસ માઇનસ ગુણાકારની અંદર અહીંયા આગળ માઇનસ છે. તો માઇનસમાં તમને ખબર છે માઇનસનો મતલબ જે નાનું હોય એ મોટું કહેવાય અને મોટું હોય એ નાનું કહેવાય. તમે જોઈ શકો અહીંયા આગળ. એટલા માટે આ આપણને ખબર કે 5 જે હતા એ 2 કરતા કેવા હતા? મોટા જ દેખાય જ છે પોતાની સંખ્યા. પણ અહીંયા આગળ ઉલટું થઈ ગયું. બરાબર? અસમતા માટે બદલી જાય. આ કારણથી આપણે અસમતામાં શું કર્યું? એ તો ભાગાકારની અંદર પણ આ જ વસ્તુ અંદર બનતી હોય છે. ખાસ અગત્યનું યાદ રાખવાનો નિયમ કે જ્યારે કોઈ માઇનસ સંખ્યા વડે બંને બાજુ ગુણાકાર કરવામાં આવે કે ભાગાકારની ક્રિયા કરવામાં આવે ત્યારે હંમેશા એની અસમતાની નિશાની બદલાય છે. જો ગ્રેટર હોય તો આન્સરમાં લેસ થઈ જાય અને જો લેસ આપ્યો હોય તો આન્સરમાં ગ્રેટર થઈ જાય. ખાસ અગત્યનો નિયમ. ખાસ અગત્યનો નિયમ. એ પ્રમાણે આપણે અહીંયા ફરીથી પાછળ બીજો એક નિયમ નંબર 6 જોઈશું. નિયમ નંબર 6 આપણને કીધેલું હોય કે જો એ ગ્રેટર ધેન બી તો બંને બાજુ વ્યસ્ત કરવામાં આવે a b તો અસમતાની નિશાની બદલાઈ જાય. તો અસમતાની નિશાની બદલાઈ જાય. a ગ્રેટર ધેન b બંને બાજુ શું કરી નાખ્યા? વ્યસ્ત કર્યા. તો બંને બાજુ વ્યસ્ત કરવા કે સૌથી પહેલાં બંને બાજુ માઇનસ વડે ગુણવામાં આવે તો પણ અસમતાની નિશાની બદલાય. એ કંઈ ખાસ યાદ રાખવાનો નિયમ. બીજું, બંને બાજુ જ્યારે વ્યસ્ત કરવામાં આવે તો પણ અસમતાને ખબર પડે ને ગ્રેટર ધેન અને લેસ ધેન. ગ્રેટર ધેન હોય તો અહીંયા લેસ થઈ જાય, એ લેસ આપ્યો તો અહીંયા ગ્રેટર થઈ જાય. હા ભાઈ, ખાસ અગત્યનો નિયમ. બીજો આવો
7મા નંબરનું જો ફરીથી એ ગ્રેટર ધેન બી તો ફરી પાછા બે ભાગ હવે જો બંને બાજુ વર્ગ કરવામાં બંને બાજુ શું કરવામાં આવે વર્ગ કરવામાં આવે તો બંને બાજુ વર્ગ કરવામાં આવે તો a સ્ક્વેર b સ્ક્વેર બંને બાજુ વર્ગ a સ્ક્વેર b સ્ક્વેર અસમતા નિશાની મૂકો હવે ખાસ ધ્યાન રાખો એ શરત a અને b ગ્રેટર ધેન 0 મતલબ શું કોઈ બંને ધન સંખ્યા છે અહીંયા બીજી શરત છે a અને b લેસ ધેન 0 તો બંને જો ઋણ સંખ્યા છે બંને ધન છે બંને ઋણ છે બરાબર તો ધન હોય તો તમે જો આપણે પ્રશ્નની ઉદાહરણથી સમજીએ આપણે તમે જાણો છો કે બે જે છે એ હંમેશા 4 કરતા કેવા છે નાના છે તો બંને બાજુ વર્ગ તો 2 નો વર્ગ બંને ધન સંખ્યા એટલે આ નિયમ લાગે તમે જો આ 4 થઈ ગયા આ 16 થઈ ગયા એનો મતલબ શું થઈ ગયો જે નિશાની હતી 16 4 કરતા મોટા જ છે 16 4 કરતા કેવા છે મોટા છે તેનો મતલબ શું થઈ ગયો કે અહીં અસમતાની નિશાની તેની તે જ રહેશે જ્યારે બંને ધન હોય અને બંને બાજુ જો વર્ગની ક્રિયા કરવામાં આવે બંને બાજુ વર્ગ લેવામાં આવે તો નિશાની એની તેની તે જ રહે અને જો બંને ઋણ હોય ફરીથી આપણે નિયમ સમજવું પડે ફરી ઉદાહરણ લઉં છું મારે કહેવા માટે આપણને ખબર છે કે -2 જે છે એ હંમેશા -4 કરતા તો કેવા છે ભાઈ મોટા છે તો હું બંને બાજુ વર્ગ લઉં બંને બાજુ વર્ગ બંને બાજુ વર્ગ લીધા તમને ખબર છે માઇનસનો વર્ગ બે વખત માઇનસ ગુણ્યા માઇનસ શું થઈ જાય પ્લસ તો +4 ફરીથી બંને બાજુ વર્ગ એટલે માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ એટલે 16 વિચાર શું થયું 16 મોટા થઈ ગયા નહીં એટલે આમ થઈ ગયું અસમતા શું થઈ ગઈ બદલાઈ ગઈ એ નિયમ પ્રમાણે સ્વાક્ષે જો કદાચ ભૂલી ગયો કન્ફ્યુઝન થાય તો જાતે નાનું ઉદાહરણ વિચાર લેવાનું અને ક્રિયા કહીને ચેક કરી લેવાનું કે કદાચ કન્ફ્યુઝન થાય તો ખાસ અગત્યના આ નિયમો છે બરાબર તો કયા નિયમોમાં તમે જોયું બંને બાજુ માઇનસ વડે ગુણાકાર કરવા વારંવાર બોલું છું બંને બાજુ માઇનસ વડે ગુણાકાર કરવામાં આવે તો અસમતાની નિશાની બદલાય એ પ્રમાણે બંને બાજુ વ્યસ્ત કરવામાં આવે તો પણ અસમતાની નિશાની હંમેશા બદલાય પરંતુ જ્યારે વર્ગની વાત આવે તો ખાસ જોવાનું જો માઇનસવાળા પદ હોય તો અસમતાની નિશાની બદલાય છે પણ જો પ્લસવાળા પદ હોય તો અસમતાની નિશાની બદલાતી નથી ક્લિયર તો આટલી વસ્તુ બરાબર શું રાખવાની છે આપણે યાદ રાખવાની છે હવે આની અંદર પણ નાની ગણતરી કરવાની આવશે હવે એના આન્સરો લખવા માટે પણ તમે જે ગણની અંદર આપણે ગણ લખવાની બે રીતો છે યાદીની રીત અને ગુણધર્મની રીત તો આપણે અહીંયા કાઢે સૌથી પહેલાં કેટલાક એના ઉદાહરણો જોઈશું ગણ માટેના બરાબર આન્સર લખવા માટે અત્યાર બધી જે તમે વસ્તુ કરાવું બધી જ વસ્તુ લાઈફ ટાઈમ યાદ રાખવાની આપણે કોઈ બી ચેપ્ટરમાં ગમે તે તેનો ઉપયોગ આપી શકતો આવશે તમારે નક્કી જ નહીં ચલો હવે આગળ આપણે કેટલાક ઉદાહરણો છે ધારો કે કોઈ મારી પાસે કોઈ એક ગણ છે તો પહેલાં આપણે એન્જલ ક્યુઆર વિશે કંઈ જાણો છો તો ફરીથી એક વાત કહી દો એમ એટલે તમને ખબર છે પ્રાકૃતિક સંખ્યાનો ગણ પ્રાકૃતિક સંખ્યાનો ગણ બરાબર ને તો એમ માટે લખવું હોય તો એમ હંમેશા ગણની ભાષામાં ઘણી છે ગણની ભાષામાં સમજો તો 1 પછી 2 પછી 3 પછી 4 અને ફક્ત 3% બધા નહીં કરવાનું એનો મતલબ 3%નો મતલબ કે આ જ પેટર્નથી આ જ પ્રમાણે સતત આગળ ચાલ્યા જાય બરાબર પછી તમે આ જ્યારે વિષય પણ જાણો જ્યારે તમને ખબર કે પૂર્ણાંક
संख्या तो जेड હોય તો પૂર્ણાંક સંખ્યા ગણ બરાબર તો પૂર્ણાંક સંખ્યા ગણ તો આપણને આની શરૂઆત કેવી રીતે ખબર જ નથી એટલે માઈનસ પણ આવે ધન પણ આવે અનંત પદો જેમ કે -3 -2 -1 0 1 2 3 અનંત પદ અમે હંમેશા લખવાનું હોય છે બરાબર પછી ક્યુ बराबर रेशनल नंबर सम्मेय संख्या गण એટલે આની અંદર ધન પૂર્ણાંક પણ આવે ઋણ પૂર્ણાંક પણ આવે અપૂર્ણાંક પણ આવે પણ હંમેશા બધી જ સમય સંખ્યા વિશે તમે ધોરણ 10 ની અંદર પહેલા ચેપ્ટરમાં ભણી ગયેલા એ ઉપરાંત પણ આગળના ધોરણની અંદર પણ થોડું આવતું હોય છે બહુ ડિસ્કસ કરતા નથી આપણે એનું એટલે કે એ ભાગ્યા બી બાય અપૂર્ણાંક પણ આવે પૂર્ણાંક પણ આન્સર આવે બરાબર ખાસ યાદ રાખવાનું એ અને બી બંને હંમેશા ઝેડમાં હોય એટલે કે એવું પણ ધ્યાન લખતા હોય કે એની કિંમત ઝેડમાં બીની કિંમત એનમાં આપણે એક સૂત્ર ભેગી લખી દઈશું બી ખરેખર નીચે માઇનસ લખતા નથી આપણે એને લખશું બી નોટ ઇક્વલ ટુ 0 હંમેશા લખવાનું કે ગણિતનો નિયમ છે નીચેનું પદ કદાપી 0 હોઈ શકે નહીં નીચેનું પદ કોણ છે બી બરાબર અને છેલ્લે તમે જાણો છો કઈ સંખ્યા 8 વાસ્તવિક સંખ્યા વાસ્તવિક સંખ્યા બરાબર તો વાસ્તવિક સંખ્યા ગણ લખવો બહુ અઘરો હોય કેમ કે બધી જ સંખ્યા કંઈકમાં નાની એટલે દુનિયાની તમામ સંખ્યાઓ બધી જ ક્યાં સમાય તો આગમાં સમાય એટલે કે એમ લખવો છે હોય 1 પછી સીધા 2 જ આવે 2 પછી સીધા 3 જ આવે 3 પછી સીધા 4 એટલે પૂર્ણાંક સંખ્યા પણ એવું જ છે ધન અને ઋણ પણ સંખ્યા હંમેશા પોઝિટિવ બધી આવતી હોય છે નેગેટિવ બધી આવતી હોય પૂર્ણ કિંમત હોય છે એટલે લખવાનું કામ બહુ સરળ છે એટલે લખવાનું કામ બહુ અઘરું છે બરાબર તો આ જે છે આને આવી રીતે પણ લખવામાં આવતું હોય છે આ વખતે તમે જાણો જ છો ફરીથી તમને બધું આ યાદ કરાવી દીધું હવે આપણે અહીંયા આગળ આજે એક બધાની અગત્યની માહિતી જોઈશું એક સામાન્ય ઉદાહરણ ગણવાનું તમે ભણવાનું છો તો આપણી પાસે અહીંયા આગળ તમને આપેલું હોય કે x જ્યાં x લેસ ધેન 4 હવે સૂચના આપી x બિલોંગ ટુ n બરાબર એ જ પ્રમાણે ગણ બી લખું છું x જ્યાં x લેસ ધેન 4 પણ x બિલોંગ ટુ 0 જો આમાંથી પૂર્ણ કિંમત આવે આ તો તમને આવડે છે આપણા માટે ગુણધર્મની રીત છે તો ગણ એ બરાબર 4 કરતા નાના 1 2 અને 3 જ ઘટકો તો ફિક્સ થઈ ગઈ કિંમત ગણી શકાય એવી છે માટે એને કેવો ગણ કહેવાય શાંત ગણ પણ કહેવાય સરળ તમને શીખવાડશે બીજા એ ગણ ચેપ્ટર તમારે ચાલુ કર્યું છે બરાબર તો હવે જો આપણે આની વાત કરીએ પછી ઝેડ કીધું છે જેમાં તો ઋણ પણ આવે તો આ તો ખરું જ ગણ બી બરાબર 1 2 3 થી આગળ તો જવાનું નથી પાછળ તમે એટલા જઈ શકો તમે 0 -1 -2 ચાલે જ કરે અનંત સુધી પણ અહીંથી લખો જળ સૂચના હોય જે જળ સૂચના હોય તો તેને અહીં આપણે લખી શકીએ છીએ બરાબર હવે જો એક આર હોય આર હોય ત્યારે જો આ બંને હંમેશા ગણ સ્વરૂપે જ લખાય યાદીની રીતે હંમેશા લખાય અને જ્યારે સૂચના આર હોય કે x બિલોંગ ટુ આર હોય ત્યારે જ્યારે x બિલોંગ ટુ આર હોય ત્યારે હંમેશા અંતરાલ સ્વરૂપે આન્સર આવે અંતરાલ એક નવો તમારા અંતરાલ મતલબ કે કૌંસ અંતરાલ મતલબ શું થાય કૌંસ આપણે ટિપ્પણી હું તમને અત્યારે ગણમાં બધું આવશે ને આપણા ટિપ્પણી અંદર હું તમને ખાલી થોડુંક સમજાવી દઉં હવે અત્યારે ખાલી યાદ રાખો કૌંસ બે પ્રકારના કૌંસ હોય છે કૌંસ કેટલા પ્રકારના હોય છે બે પ્રકાર એટલે અંતરાલ બે પ્રકારના હોય છે બરાબર એના બે પ્રકાર જો આવી નિશાની હોય ગોળ નિશાની તો આને કહેવાય વિવૃત અંતરાલ
અને વિવૃત અંતરાલ જે છે એ હંમેશા એના માટે કા લેસ દેન કા ગ્રેટર દેન ધ્યાનથી જોજો. આ પ્રકારની નિશાની હંમેશા આવતું છે જેને વિવૃત અંતરાલ કહેવાય, વિવૃત. બરાબર. બીજા નંબરનો કૌંસ છે એ ચોરસ પ્રકારનો, અને ગોળ કૌંસ છે અને ચોરસ કૌંસ છે. તો આ પ્રકારના જે છે આને આપણે કહીશું સમવૃત્ત, એટલે સમવૃત્ત પ્રકાર. તો આમાં બસ બે આની અંદર ખાલી ઇક્વલ ટુ ની નિશાની, આની અંદર ઇક્વલ ટુ ની નિશાની, અમે ઇક્વલ ટુ નિશાની, ઇક્વલ ટુ નિશાની ના હોય તો હંમેશા ગોળ કૌંસ કરવાનો, એનો અંતરાલ બે પ્રકારના કૌંસ. બરાબર. તો આ જ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીને આ જે છે અંતરાલના બે પ્રકાર પડે, વિવૃત અંતરાલ અને સમવૃત્ત અંતરાલ. ભાઈ વિવૃત સમવૃત્ત પણ હોય, સમવૃત્ત અને વિવૃત પણ હોય. બરાબર. હવે જો અંતરાલ જે છે મેં તમને કીધું ને એમ હોય ડાયરેક્ટ તમે ઘટકો લખી શકો, ઝેડ હોય ડાયરેક્ટ ઘટકો લખી શકો, પણ જ્યારે બિલોંગ્સ ટુ આર હોય તો આપણે ડાયરેક્ટ ઘટકો લખી શકતા નથી. તો એ વસ્તુ લખવા માટે આપણે અહીંયા આગળ અંતરાલોનો ઉપયોગ કરશું. ઉદાહરણ આપું છું, જેમ કે ઘન એ બરાબર, ખાસ યાદ રાખો, એક્સ જ્યાં 2 એક્સ 8 સૂચના એક્સ બિલોંગ્સ ટુ આર. જો એક્સ બિલોંગ્સ ટુ આર થઈ, બરાબર. એક્સ બિલોંગ્સ ટુ શું મળી ગયું આપણને? આર મળી ગયું. તો એક્સ બિલોંગ્સ ટુ આર મળ્યું એનો મતલબ મારે આને જો લખું યાદી લખું એવું અઘરું નહીં, કેમ કે 2.8 2.2 2.3 બરાબર એ પ્રમાણે લીધી કિંમત લખાય. તો આ વસ્તુ લખવા માટે હંમેશા પહેલી કિંમત ને છેલ્લી કિંમત લખવાની. આ પહેલી કિંમત, છેલ્લી કિંમત આ એ જોવાનું નહીં આગળ જો ખાલી લેસ નિશાની છે અથવા ખાલી ગ્રેટર નિશાની છે તો હંમેશા ગોળ કૌંસ કરવાનો. અંતરાલ સ્વરૂપે કયું સ્વરૂપ કહેવાય? અમે અંતરાલ સ્વરૂપેનો આન્સર મળે. આ એક્સની કિંમત 2 અને 8 ની વચ્ચેની કિંમત છે. 2 અને 8 નો સમાવેશ થતો નથી, છેડાની એની વચ્ચે જે પણ કિંમત આવે આનો મતલબ એવો છે ને 2 અને 8 એટલે કે વિવૃત અંતરાલ છે 2 અને 8 ની વચ્ચેની જેટલી પણ કિંમત 2.1 2.2 2.3 2.4 બરાબર. એ રીતે જુઓ આ સંખ્યા રેખા ઉપર અહીંયા 2 હોય, અહીંયા 8 હોય, આની વચ્ચેની કિંમત બધી જ કિંમતોનો સમાવેશ થાય. 2 અને 8 ના આવે એટલા માટે આપણે દર્શાવવાનું આવું મીંડું કરવાનું. કેવું મીંડું કરવાનું ભાઈ? પૂરું મીંડું. પૂરું મીંડુંનો મતલબ શું થાય કે પહેલી સંખ્યા કે છેલ્લી સંખ્યા 8 નો સમાવેશ કરવાનો નથી. એ ઉપરાંત બધી જ સંખ્યા વચ્ચેથી 2.1 2.2 2.3 બરાબર આ પ્રકારનો પણ લખીએ તો આપણે આને શું કહીશું? વિવૃત અંતરાલ. ક્લિયર? ફરીથી ગણ એ હું ફરીથી લખ્યું છે એક્સ આનું આ છે 2 ≤ x ≤ r. જો x બિલોંગ ટુ પાછા r જ છે તો આપણે આને ઘટકો ના લખી શકીએ બરાબર. અંતરાલ ફરીથી પાછા આપણે કીધું તેમ 2 પેલો છેલ્લું પદ લખો. જો ઇક્વલ ટુ નિશાની છે જો અહીંયા કાઢો તો આ સમવૃત્ત અંતરાલ એટલે 2 નો પણ સમાવેશ થાય, 8 નો પણ ગણવાના. તો આનો આપણે કહીશું સમવૃત્ત અંતરાલ બરાબર. આનો મતલબ શું થાય? સંખ્યા રેખા ઉપર 2 પણ આવે 8 પણ આવે, 2 નો પણ સમાવેશ કરવાનો, બંનેનો સમાવેશ કરવાનો છે. સમાવેશ કરવાનો મતલબ કે ડાર્ક મીંડું આ પોલો હતો ડાર્ક અને આ બધી જ સંખ્યા આનો મતલબ આ છે. ક્લિયર? સમજાય બરાબર? બરાબર. જ્યારે x = r હોય ત્યારે હંમેશા અંતરાલ સ્વરૂપે જ આપણે એને લખી શકતા હોઈએ છીએ. બરાબર. ચલો આપણે બીજી એક ગણ લઈએ. ધારો કે ગણ b લઉં છું. ખાસ અગત્યનું x બહુ અગત્યની વસ્તુ છે. ≤ x r અને x belongs to r બરાબર. હવે તમે જો અમારા અંતરાલ લખવા દો પહેલી કિંમત છેલ્લી કિંમત અહીંયા તમે જો બરાબર નિશાની અહીંયા કાઢે ચોરસ કૌંસ નિશાની દીધા ગોળ કૌંસ તો આ પહેલો સમવૃત્ત છે
અને સંખ્યા રેખા ઉપર મારે દર્શાવવું હોય તો એ જ રીતે જો 2 8 2 નો સમાવેશ કરવાનો 8 નો સમાવેશ નથી કરવાનો માટે પોટોમેટો અને આ રીતે બધી જ વાક્યની બધી જ કિંમતો જોવા ધ્યાન ક્લિયર એ જ રીતે ધારો કે હું ગણ સી લખું અનુવાદ બદલી નાખો હવે 8 x = r તો ફરીથી પાછો 2 8 અહીંયા ગોળ કૌંસ અહીંયા ચોરસ કૌંસ બરાબર અને નામ શું નામ છે બોલો વિવૃત સમૃદ્ધ અંતરાલ ક્લિયર સંખ્યા રેખા પર દર્શાવવામાં આવે આ સંખ્યા રેખા પર 2 8 8 નો સમાવેશ કરવાનો 2 નો સમાવેશ નથી કરવાનો મતલબ કે આ દાંત સંખ્યા રેખા પર બરાબર તો અત્યારે આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે આજે આપણે તૈયાર ભણ્યા બરાબર એક તો અસમતા શું છે ભણ્યા અસમતાના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારના નિયમો વર્ગના બંને બાજુ વર્ગ કરો તો શું થાય બરાબર વ્યસ્ત કરીએ તો શું થાય અસમતા ક્યારે બદલાય બરાબર પછી એન ઝેડ ક્યુ આર એ ગુણધર્મની રીતે આપેલો હોય તો યાદીની રીતે કહી શકાય એન ઝેડ હોય તો ઘટકો દર્શાવી શકો છો પરંતુ જ્યારે આરમાં હોય ત્યારે આપણે એના ઘટકો દર્શાવી શકતા નથી ઓકે તો તમે જોયું છે બહુ સિમ્પલ ટોપિક છે 10માં ગમે તેટલું રિઝલ્ટ આવ્યું હોય પરંતુ હવે તમારે આજે આ વસ્તુ છે એને વિડીયો પોસ્ટ કરતા જાઓ લખતા જાઓ સરસ મજાની નોટ્સ પણ બનાવતા જાઓ અને એને સરસ રીતે તૈયાર કરતા જાઓ ઓકે બાય થેન્ક યુ